બધા કામકાજ પતાવીને ઘરે પણ ચાલ્યા અને હજી તો મારી સવાર જ થઈ છે કેમ કે હજી તો મારું વેકેશન ચાલે છે. તો મસ્ત ઉઠી ગઈ છું, બેઠી છું. તો બધાને ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. સરસ મજાની સવાર છે, આજે મસ્ત ખુલ્લું વાતાવરણ પણ છે. તો ટાઈમ પણ થઈ ગયો છે જમવાનો, તો હું સીધું જમવા જ બેસી ગઈ છું. આજે જમવામાં છે રીંગણ બટાકાનું શાક, રોટલી અને ત્યાર પછી નંબર આવે છે દાળ ભાતનો. તો ગરમ ગરમ દાળ ભાત પણ ખાઈ લઈએ. જાને નજીક કંઈ નહીં થાય, જાય તો નહીં કરી દે જા. ગુમારની ઉપર જ છે, ગુમારને એટલે આવશે. બુમારને રોહે મેઘુ આવ્યો. झूले के ऊपर ऐसे बैठो, भागो भागो भागे हम चले फ्री भागे दिल चलाएंगे बताओ नहीं खबर हम बताइए फ्री जो भागे हम चले ये नहीं जोई भागे हम चले जो ओ चली ओ भाग चले देता रहेगा ओ तारे मत करता चश्मा चलो माने. તો છોકરાઓ રમી રહ્યા છે અને હું બનાવવા બેસી છું. મારો અધૂરો રૂમાલ જો ગાઈસ, કેટલો મોટો રૂમાલ બનાવી દીધો છે, હજી તો બનાવવાનો છે. અને આ રહી મેં છે ને વચ્ચે સરસ મજાનું ફૂલ બનાવું એમ વિચારું છું. તો હજી કામકાજ ચાલુ જ છે. તૂટી જશે. હા લઈ લે, આ રમકડા, પેલો પથ્થર, એ બધું લઈ લે. તો જમી બમીને રેડી થઈને અમે બધા જઈ રહ્યા છીએ વાસ્તાથી જવાનું છે મામાને ત્યાં, અને થોડું કામકાજ છે, થોડી શોપિંગ કરવાની છે. અને સરસ મજાનું આજે તો ખુલ્લું વાતાવરણ છે. બાકી 2 દિવસ બહુ જ બરાબર વરસાદ હતો. અને આ જો વાસ્તાનો રોડ જો ગાઈસ, અરે વાહ, ઝાડવાથી ભરેલો, કેટલો સરસ. એમ ઉનાળે તો જરાક ગરમી નહીં લાગે જતા હોય તો, એવું મસ્ત ઠંડક એમ મજા આવે આવા રોડે જવાનું. જો આખો રોડ કેવો સરસ છે, મોટા મોટા ઝાડોથી ભરો. અને થોડી વારમાં પહોંચી ગયા છે વાસ્તામાં. વાસ્તાનો ટાવર પણ આવી ગયો છે. આ ટાવર રાજા એ બનાવેલો હતો ગાઈસ, જે વાસ્તાના રાજા હતા ને એમણે બનાવ્યો હતો. ખાસો જૂનો છે. તો ચાલો, વાસ્તા તો પહોંચી ગયા છે. કામકાજ પતાવીએ. કામ બામ પતાવીને અમે તો મસ્ત ઠંડી ઠંડી કેન્ડી લઈ લીધી છે. અને આ મામાને ત્યાં પહોંચી ગયા અને પોતા થઈ ગયું છે અંધારું. અને માસી ભરી રહ્યા છે અમારા માટે કેરી. તો મસ્ત ઘરની કેરી છે, તો લઈ જાઓ કે ખાવા. આવે છેલ્લી જ છે, પછી આવતા વર્ષે જ એમ કરીને માસી ભરી રહ્યા છે કોથળામાં. અને અમે હવે વેકેશન પૂરું થાય છે એટલે મસ્ત સુરત લઈ જશું અને મસ્ત રસ બસ બનાવીને ખાઈશું. માસી લોકોને બાય બાય કરીને અમે ઘરેથી પણ પાછા વલસાડ જવા નીકળી ગયા છે. અને મસ્ત દોડધામ થઈ ગયેલી હતી, લેટ થઈ ગયેલું હતું એટલે મેં વધારે વ્લોગ પણ નહીં બનાવ્યું. અને આ વચ્ચે ચીખલી ઊભા રહ્યા છે થોડું ડિનર કરવા માટે. અને રોહી મેડમ કરી રહ્યા છે મસ્તી ડેડી જોડે. હવે તું આ વાળા મને છે ને આ હાથે કરી આપજે. લે લે
અને થોડી વેઇટ પછી અમારા ઢોસા પણ આવી ગયા છે. તો મસ્ત ગરમ ગરમ ઢોસા ખાઈ લીધા અને પાછા અમે નીકળી ગયા છે ઘરે જવા માટે. તો ચાલો ગાઈસ, આ વાળો વ્લોગ અહીંયા જ એન્ડ કરું છું. મળીએ નવા વ્લોગ સાથે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા, બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલતા. તો મળીએ નવા વ્લોગ સાથે. બાય.